મિત્રો આ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી વીએસ સોલ્યુશન્સની અંદર। વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન વિષયની અંદર જે આપણું છઠ્ઠું ચેપ્ટર છે પેશીઓ, એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર કરવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે અને મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે। તો પહેલાં આપણે વિકલ્પો જોઈએ। તો એમાં સૌ પ્રથમ છે પહેલો કે આંતરવૃષ્ટ વર્ધનશીલ પેશીનું સ્થાન ક્યાં હોય છે? તો આવશે ઓપ્શન નંબર સી, પર્ણોના તલ પ્રદેશમાં। બીજું છે કે હૃદયના સ્નાયુ તંતુઓનું લક્ષણ કયું છે? તો આવશે ઓપ્શન નંબર એ, નળાકાત, શાખિત ને એક કોષ કેન્દ્રી। અહીંયા જોઈ શકો છો વિધાન તમને આપેલા છે, એમાં સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી કે એક્સ અને વાય બંને સાચા છે અને વાય એ એક્સની સાચી સમજૂતી છે। હવે છે વિધાન ખરા છે કે ખોટા એ જણાવવાનું છે। 14મો કે દ્રટોટક કોષોની દિવાલ સુબેરિન નામના રસાયણથી સ્તુલિત હોવાથી હવા અને પાણી માટે અપ્રવેશશીલ છે। તો આ વિધાન કેવું છે? ખોટું છે। 5મો છે ગ્રંથીય અધિચ્છદ પેશી સુવ્યવસ્થિત ગોઠવણી ધરાવતી સ્તૃપ્ત અધિચ્છદ પેશી છે। તો આ વિધાન કેવું છે? ખોટું। 6, રુધિરનું પ્રવાહી આંતરકોષીય આધારક દ્રવ્ય રુધિર રસ છે। તો આ વિધાન ખરું છે। 7મો છે કે ત્રાકકણ શ્વેત રુધિર કણિકાનો પ્રકાર છે। તો આ વિધાન ખોટું છે। હવે આપણે ખાલી જગ્યા પૂરવાની છે। 8મો, નારિયેળની રેસાયુક્ત છાલ ખાલી જગ્યા પેશીની બનેલી છે। તો આવશે દ્રઢોટક પેશીની। 9મો, હરિત કણોતક પેશી એ ખાલી જગ્યા પેશીનો એક પ્રકાર છે। તો આવશે મૃદુતક પેશીનો। 10મો જે છે ખાલી જગ્યા શ્વેત રુધિર કણિકા બહુકોષ કેન્દ્રીય કણ તરીકે ઓળખાય છે। તો આવશે તટસ્થ કણ। 11મો, સાથી કોષ ખાલી જગ્યા પેશીની વિશિષ્ટતા છે, જ્યારે માસ્ટર કોષ ખાલી જગ્યા પેશીની વિશિષ્ટતા છે। તેમાં શું આવશે? અન્નવાહક અને તંતુ ઘટક, જે આપણા રાઈટ આન્સર રહેશે। બીજો છે બીજા નંબરનો, એ આપણો સાચો જવાબ છે। સંક્ષિપ્તમાં જવાબ આપો કે 12મો, છાલના કોષની દિવાલ પર કયા રાસાયણનું સ્તુલન હોય છે? તો આવશે સુબેરિન। 13મો, અન્નવાહક પેશીમાં કયા એક સિવાય બધા એકમો જીવંત હોય છે? તો આવશે અન્નવાહક તંતુઓ। 14મો છે કે ઉષ્મા નિયમનનું કાર્ય કરતી પ્રાણી પેશી કઈ છે? તો આવશે મેદપૂર્ણ પેશી। 15મો છે હાવર્ષિયન નલિકા કઈ પેશીની વિશેષતા છે? તો આવશે અસ્થિ પેશી। 16મો, વનસ્પતિના બીજ અને ફળોની કઠણ છાલમાં કઈ પેશી હાજર છે? તો આવશે દ્રઢોટક। 17મો છે મને ઓળખો, હું પર્ણની સપાટી પર આવેલી બાષ્પોસર્જનમાં મદદરૂપ વૃક્કાકાર રક્ષક કોષોથી બનેલી રચના શું? તો આવશે વાયુરંધ્ર। 18મો, શ્લેષ્મને આગળ સ્થાનાંતરિત કરી પ્રદેશને સ્વચ્છ કરવામાં મદદરૂપ અધિચ્છદ પેશી કઈ છે? તો આવશે પક્ષમલ અધિચ્છદ। 19મો, જીવંત કોષો પાતળી કોષ દિવાલ અને રસધાનીની ગેરહાજરીની આ વિશેષતાઓ કઈ પેશી છે? તો આવશે વર્ધનશીલ પેશી। કઈ જોડ ખોટી છે જણાવવાની છે? તો આવશે પહેલો કે કોલાજન તંતુ અરેખિત સ્નાયુઓ, એ જોડ ખોટી છે, બાકીની સાચી છે। આપેલ આકૃતિ કઈ છે? તો આરી આકૃતિ મિત્રો છે અન્નવાહક પેશીની છેદ છે। આગળ આકૃતિ શેની છે? આકૃતિ આપણને ખબર છે, મોસ્ટ એમ્પી આકૃતિ છે ચેતાકોષની। 23મો છે કે પાર્શ્વ બાજુ એટલે કે પાછળની બાજુ કિનારી તરફ પાણીનું સંવહન કરવામાં મદદરૂપ જલવાહક પેશીનો એકમ ખાલી જગ્યા છે। તો શું આવશે? જલવાહક મૃદુતક। આગળ 24મો, મને ઓળખો, જોઈ શકો છો તમને અલગ અલગ આપેલા। 24માની અંદર અધિચ્છદ, 25માની અંદર આવશે ક્યુટીન, 26માની અંદર પણ ક્યુટીન, 27માની અંદર આવશે સેફનિન, 28માની અંદર આવશે કનાકાર અધિચ્છદ। જોડકા જોડવાના છે મૃદુતક, એની અંદર આવશે સી, સંગ્રહ તેમજ આધારોતક। સ્થૂલ કણક, એની અંદર આવશે બી, નમ્યતા તેમજ યાંત્રિક આધાર। 30મો છે એમાં પહેલો કે રુધિરવાહિનીનું અસ્તર, તેમાં આવશે એ, લાતિચમ અધિચ્છદ। ત્વચા, એમાં આવશે ડી, સ્ત્રુત અધિચ્છદ। શ્વાસનળી, એમાં આવશે સી, પક્ષોયુક્ત સ્તંભાકાર। અને મૂત્રપિંડ નલિકા, એમાં આવશે બી, ઘનાકાર અધિચ્છદ। નેક્સ્ટ વિભાગ બી જોઈએ, જેના માગ્યા મુજબ જવાબ લખવાના છે કે મૂળ અને પ્રકાંડની ટોચ પર આવેલી પેશીનું નામ આપી કોઈ 4 લક્ષણો જણાવો। તો મૂળ અને પ્રકાંડની ટોચ પર આવેલી પેશીનું નામ છે વર્ધનશીલ પેશી। એના લક્ષણો છે આ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે, કોષો સ્પષ્ટ કોષ કેન્દ્ર અને વધારે ઘટ્ટ કોષરસ ધરાવે છે, કોષો રસતાની ધરાવતા નથી। આગળ છે મૃદુતક પેશીના માત્ર લક્ષણો જણાવો। તો જોઈ શકો છો એ જીવન છે, મૃદુતક પેશી પાતળી કોષ દિવાલવાળા
સરળ કોષોની બનેલી છે. કોષો સામાન્ય રીતે શિથિલ ગોઠવણી ધરાવતા હોવાથી કોષો વચ્ચે આંતરકોષ અવકાશ રહેલો હોય છે. ત્રીજો છે વર્ધનશીલ પેશીના પ્રકારો જણાવો. તો વર્ધનશીલ પેશી એટલે જે પેશી કોષ વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે. વર્ધનશીલ પેશીના સ્થાપનના આધારે પ્રકારો. પહેલો છે અગ્રસ્ત વર્ધનશીલ પેશી, બીજો છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને ત્રીજો છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. તફાવતના બે મુદ્દા આપો. સ્થૂલ કોણક પેશી અને ધદ્દોટક પેશી. પહેલો છે તેના કોષો જીવન છે, આગળ છે તેના કોષો મૃત છે. તેમાં પેકેટિનનું સ્તુલન થયેલું છે, તો તેમાં લિગ્નિનનું સ્તુલન થયેલું છે. ત્રીજો છે કોષોનું ખૂણાઓના ભાગમાં સ્તુલનમાં વિશેષ જોવામાં આવે છે. કોષોનું બધી જ કોષ દિવાલ પર લગભગ સમાન સ્તુલન હોય છે. એવી રીતે છે મૃદુતક પેશી અને ધદ્દોટક પેશી. જોઈ શકો છો એના પણ તફાવતના મુદ્દા આપેલ છે. ત્રીજો છે જલવાહક પેશી અને અન્નવાહક પેશી. તો એ પેશીઓના પણ સંપૂર્ણ મુદ્દા તમને આપી દીધેલ છે. પાંચમો સ્થૂલ કોણક પેશીના સ્થાન, લક્ષણો અને કાર્યો. તો સ્થૂલ કોણક પેશી તો વનસ્પતિઓમાં નમ્યતાનું લક્ષણ આપતી સરળ સ્નાયુ પેશી સ્થૂલ કોણક પેશી કહે છે. એનું સ્થાન છે વનસ્પતિ કુંબળા, પર્ણદંડ અને પ્રકાંડમાં અસ્થિરની નીચે. લક્ષણો આ પેશીમાં કોષો જીવંત, લાંબા અને કોણીય બાજુ અનિયમિત મોટા હોય છે. કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ ઓછો હોય છે. છઠ્ઠો જોઈએ વાયુરંધ્રની રચના અને કાર્યો સમજાવો. તો જોઈ શકો છો આકૃતિ તમને સાઈડમાં આપેલી છે. એની રચના તમને આપેલી છે કે વાયુરંધ્રો એટલે પર્ણના અધિસ્તરમાં આવેલા નાના છિદ્રો. અને એની મિત્રો સંપૂર્ણ સમજૂતી તમને આપી દીધેલ છે. સાતમો આપણા શરીરને ઢાંકતી તેમજ શરીરની અંદર રહેલા મોટાભાગના અંગો અને તેમાં પોલાણને ઢાંકતી પેશી ઓળખી તેનું નામ અને સામાન્ય લક્ષણ લખવાના છે. તો જોઈ શકો છો એના પણ સંપૂર્ણ આન્સર તમને આપી દીધેલ છે. આઠમો તુંગ નોટ લખો. સ્તંભાકાર અધિચ્છદ. તો સ્તંભાકાર અધિચ્છદ પેશીના કોષો લાંબા અધિચ્છદીય કોષો છે. તેમની લંબાઈ વધારે અને પહોળાઈ ઘણી ઓછી હોય છે. આ પેશી આંતરડાનું અંદરનું સ્તર બનાવે છે અને અભિશોષણ તેમજ સ્ત્રાવ ક્રિયામાં મદદરૂપ છે. નવમો છે ઘનાકાર અધિચ્છદનું સ્થાન અને વિશેષતાઓ લખો. તો એનું પણ મિત્રો તમને સંપૂર્ણ આન્સર આપી દીધેલ છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ આન્સર લખી લેવાનો છે. નેક્સ્ટ તફાવતના મુદ્દા આપો જોઈ શકો છો અસ્થિબંધ અને સ્નાયુબંધ. આગળ છે અસ્થિ અને કાસ્તી, જે પરીક્ષાની અંદર પૂછાય છે ઘણી વખત. 11મો જોઈએ તમારા શરીરની પ્રવાહી સ્વરૂપની લાલ રંગની પ્રવાહી સંયોજક પેશી, એના વિશે માહિતી આપવાની છે. આગળ 12મો કે રણમાં ઉગતી વનસ્પતિઓમાં અધિસ્તરની બાહ્ય સપાટી પર ક્યુટિનનું લેપન થયેલું હોય છે. વૈજ્ઞાનિક સમજૂતી આપણે એની આપવાની છે. તો જોઈ શકો છો એનો પણ તમને આન્સર આપી દીધેલ છે. એવી રીતે વિભાગ સી જોઈએ, જે આપણા 3 ગુણના પ્રશ્નો છે કે વનસ્પતિમાં મૃત કોષો ધરાવતી સરળ સ્નાયુ પેશીનું નામ, રચના અને કાર્ય આપણે સમજાવવાનું છે. તો એનો પણ સંપૂર્ણ આન્સર તમને આપેલ છે, જોઈ શકો છો. આગળ બીજો જલવાહક પેશીની રચના અને કાર્યો. તો જલવાહક પેશીની રચના અને કાર્ય પણ તમને સમજાવેલ છે. ત્રીજો જોઈએ અન્નવાહક પેશીની રચના અને કાર્યો. તો એની પણ સંપૂર્ણ માહિતી તમને આપેલ છે. ચોથો વૃક્ષમાં છાલનું નિર્માણ અને તેની લાક્ષણિકતાઓ આપણે લખવાની છે. જોઈ શકો છો એના પણ સંપૂર્ણ આન્સરો તમને આપી દીધેલ છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો. પાંચમો છે તંતુ ઘટક પેશી માટે નીચેની માહિતી આપો. તો તંતુ ઘટક પેશી માટે આપણું સ્થાન, એની રચના અને એના કાર્યો આપણે 3 વસ્તુ જણાવવાની છે. છઠ્ઠો છે આકૃતિમાં દર્શાવેલ પેશી ઓળખો અને તેના વિશે નોંધ લખો. તો આ અરેખી સ્નાયુ પેશી છે, એનું સ્થાન જણાવેલું છે, એના લક્ષણો જણાવેલા છે, જોઈ શકો છો તમે. 7મો છે લાદીછમ પ્રકારની અધિચ્છદ પેશીની ખૂટતી માહિતી આપણે લખવાની છે. તો એ સરળ લાદીછમ છે અને સ્તૃપ્ત લાદીછમ છે, એની સ્થાન, ગોઠવણી અને એનું કાર્ય આપણે જણાવવાનું છે. આગળ જોઈ શકો છો કેસ સ્ટડી આધારિતના પ્રશ્નો છે, ફકરો આપેલો છે, એ ફકરામાંથી શોધીને આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. નેક્સ્ટ વિભાગ ડી તરફ જોઈએ, જે 4 ગુણના પ્રશ્નો છે. એમાં છે કે ચેતાકોષની નામ નિર્દેશ આકૃતિ દોરી ચેતાપેશી સમજાવો. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, જોઈ શકો છો. સંપૂર્ણ ચેતાકોષની આકૃતિ છે. આકૃતિ મિત્રો મોસ્ટ આઈએમપી છે, ખાસી વખત પરીક્ષાની અંદર પૂછાય છે. એની સ્થાન, એનું રચના બધું જ તમને આપવામાં આવેલું છે. આગળ છે રેખિત સ્નાયુ પેશીની રચના સમજાવો. જોઈ શકો છો એની પણ સંપૂર્ણ માહિતી તમને આપી દીધેલ છે. આગળ ત્રીજો કે મૃદુતક પેશી એટલે શું, તેના લક્ષણો, પ્રકાર અને આપણે એના કાર્ય સમજાવવાના છે. તો વનસ્પતિમાં સૌથી સામાન્ય સરળ સ્થાયી પેશીના એક પ્રકારને મૃદુતક પેશી કહે છે. એનું લક્ષણ તમને આપી દીધેલ છે, જોઈ શકો છો. એનો પ્રકાર પણ તમને સમજાવેલ છે.
આગળ છે ચોથો, જોઈ શકો છો, રિયોના તાજા પરના પાતળા સ્તર છાલની સ્લાઇડ તૈયાર કરવાની રીત વર્ણવી, તેના અવલોકનમાં જોવા મળતી રચનાઓ સમજાવો. એને આકૃતિની જરૂર નથી. તેમાં હેતુ, સાધનો, આ મિત્રો એક પ્રયોગ જ છે. જોઈ શકો છો, એનું અવલોકન તમને આપેલું છે. પાંચમો જે છે, એનું પણ જોઈ શકો છો, એનો પણ પ્રશ્નો અને એનો આન્સર તમને આપેલ છે. આગળ લાસ્ટમાં છે રુધિર અને તંતુમય કટક પેશી. આગળ પણ તમને પ્રશ્નો અને તેના આન્સરો આપી દીધેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 9 વિષય વિજ્ઞાન વિષયની અંદર જે આપણું છઠ્ઠું ચેપ્ટર છે પેશીઓ, એનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય અને તમારા માટે ઉપયોગી રહ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઇક કરીને જજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. ભારત માતા કી જય.